વરસાદની ભયંકર તસવીરો। 6 કલાકમાં ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। નાંદોદનું લાચરેસ ગામ બેટમાં ફેરવાયું। માથાસમાં પાણી ભરાયા। ગુજરાતમાંથી એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આબ ફાટ્યું હતું। 6 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજપીપળાનું લાચરેસ ગામ બેટમાં ફેરવાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા। ગળાડૂબ પાણી ભરાતા લોકોને ઘરવખરી સહિત જાનમાલને નુકસાન પહોંચ્યું છે। સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજરોજ સવારે સુરત જિલ્લામાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી। સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં તાલુકામાં મેઘરાજા ઓળઘોળ થયા હતા। માત્ર 5 કલાકમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી નાળા ચેકડેમો ઓવરફ્લો થયા હતા, જેને લઈને જળાશયો પરનો લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। એને લઈને એક ગામથી બીજા ગામોનો સીધો સંપર્ક તૂટી ગયા હતા, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।